અમદાવાદમાં આરટી પ્રવેશ મુદ્દે ડીઓની કડક ચેતવણી. ભેદભાવ રાખતી શાળાઓની સામે થશે આકરી કાર્યવાહી. ખાનગી શાળાઓ વધારાની ફી માટે દબાણ નહીં કરે. અધર એક્ટિવિટીના નામે ફી લેનારા સામે એક્શન લેવાશે. વધારાની ફી માંગતી શાળાઓની ફરિયાદ કરો તેવું પણ કહ્યું. અમદાવાદમાં પ્રથમ રાઉન્ડ બાદ 1279 બેઠકો ખાલી. આરટી હેઠળ કુલ 14,221 બેઠકો ઉપલબ્ધ હતી. પ્રવેશ મેળવવા માટે 38,333 ફોર્મ ભરાયા હતા. પ્રથમ રાઉન્ડમાં 13,652 વિદ્યાર્થીઓનો પ્રવેશ કન્ફર્મ. 710 વિદ્યાર્થીઓએ ફાળવેલી શાળામાં પ્રવેશ ન લીધો. આરટીના કોઈ પણ વિદ્યાર્થી સાથે કોઈ પણ પ્રકારે ડિસ્ક્રિમિનેશન ક્યાંય પણ ન રાખવામાં આવે. શરૂઆતમાં બની શકે ક્યાંક સરકારી આંગણવાડીમાંથી આવેલા હોય બાળકો, ગરીબ હોય, તો એ તમારી સીબીએસઈ શાળા અથવા તો એનું જે વાતાવરણ હોય એની સાથે સેટ ન થાય તો આપણે બ્રિજ કોર્સ ઘણી વખતે કરવો હોય તો એના માટે ખાસ પેરેન્ટની ખાસ કરીને મંજૂરી લઈ અને સહકારની ભાવનાથી એઓને મૂળ પ્રવાહમાં લાવવા માટેના પ્રયત્ન શાળા કરી શકે. પરંતુ ક્યાંય પણ પ્રકારે એવું ન થાય, બાયસ રાખવામાં આવે એવું ન થાય અને ઇન્ક્લુઝન ખાસ કરીને રાખવામાં આવે અને બાળકોનો પ્રવેશ સામાન્ય વિદ્યાર્થીઓની સાથે અને સારી રીતે એમનામાં અભ્યાસ થાય તે પ્રકારનો પ્રયાસ કરવાનો છે.